124 છે 120 સેલ્સિયસ તાપમાને અને કેટલું દબાણ છે 1.15 દબાણે સમાન કદ ધરાવતા બે ફ્લાસ્ક અનુક્રમે ઓક્સિજન અને મિથેનોલની બાષ્પ ધરાવે છે. શું ધરાવે છે? ઓક્સિજન અને મિથેનોલની બાષ્પ. તો શું શોધવાનું છે આપણે એનું? બોલો. શું સમાન હશે? પ્રસરણ દર સમાન હોય. ઓક્સિજન O2 ગેસ અને મિથેનોલ એટલે CH3OH ગેસ. બરાબર ને? મિથેનોલની બાષ્પ લેવાની છે. હવે આપણે બંનેના જો પ્રસરણ દર અણુભારના સમાન તાપમાન ને દબાણે શું થાય? પ્રસરણ દર અણુભારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો ઓક્સિજનનું આણ્વિય દળ કેટલું છે? 32 ગ્રામ પર મોલ અને મિથેનોલનું આણ્વિય દળ એ પણ 32 થશે. બરાબર ને? તો આણ્વિય દળ સમાન હોવાથી પ્રસરણ વેગ સરખા થશે ને બંનેના. પછી દળ પણ સરખા થશે કારણ કે મોલ કેવા? સરખા. સમાન તાપમાન છે. જો તાપમાન બંને માટે કેવા લેવાના છે? એક સરખા. દબાણ પણ સમાન અને કદ પણ સમાન ને. PV ને T સમાન હોવાથી N સરખા. N એટલે W/M. એમાં M પણ સરખા છે. એટલે મોલ સરખા, આણ્વિય દળ સરખા, એટલે દળ પણ સરખું થશે ને. પછી ઘનતા પણ સરખી થશે કારણ ઘનતાનું સૂત્ર Pm = dRT પરથી D બરાબર Pm/RT ને. એમાં દબાણ ને તાપમાન તો સમાન લેવાના છે. M પણ સરખા છે બંને માટે. તો ઘનતા પણ કેવી થશે? સરખી. એટલે શું આન્સર આવશે અહીંયા? ઉપરોક્ત તમામ. બરાબર. પછીનો પ્રશ્ન છે 40 મિલી હાઇડ્રોજન સૂક્ષ્મ છિદ્રમાંથી 25 મિનિટમાં પ્રસરણ પામે છે. તો આ જ પરિસ્થિતિમાં 20 મિલી ઓક્સિજનને પ્રસરણ પામવા માટે કેટલો સમય લાગશે? આપણે પ્રસરણ દરનું સૂત્ર શું લખીએ છીએ? પ્રસરણ વેગની સરખામણી કરી R1/R2 સીધું લખીએ તો V1T2/V2T1 √M2/M1. આમ થશે. હવે આપણે એક માટે 1 લઈએ, એક માટે 2 લઈએ. ક્યાં વાયુઓ છે બે આપણી પાસે? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન એના માટે લઈએ આપણે. તો અહીંયા બોલો હાઇડ્રોજન માટે શું લઈશું? V1 એનું કદ આપ્યું છે ને. છેલ્લા બંને પદ સરખાવીએ. બોલો હાઇડ્રોજન માટે શું થશે? V1 કેટલું કદ આપ્યું છે? 40 મિલી. 40 ગુણ્યા T2 શોધવાનું છે ને. ઓક્સિજનના પ્રસરણ માટેનો સમય. અને છેદમાં 20 ગુણ્યા 25 √M2. કોનું દળ લઈશું? M2. કોનું આણ્વિય દળ? ઓક્સિજનનું. અને M1 હાઇડ્રોજનનું. આ કેટલા આવશે? 4 ને. 32/2 એટલે 16. 16 નું વર્ગમૂળ 4. તો T2 શું થશે? પેલા અહીંયા કેન્સલ કરવા હોય તો કરી નાખીએ. 20 તો 40. બરાબર. T2 શું થશે? T2 4 ગુણ્યા 50 છેદમાં 2 ને. 4 ગુણ્યા 50 છેદમાં 2 એટલે શું થશે?
મિસ્ટેક છે. T2 ને સૂત્રમાં કરતા બનાવ્યું. 40 મિલી હાઇડ્રોજન 25 મિનિટમાં પ્રસરણ પામે છે. T1 25 આપ્યું છે ને, 50 નહીં. આ વેલ્યુ ખોટી આપણે એપ્લાય કરેલી છે, બરાબર. શું આવશે? અહીંયા 25. T2 શું થશે? 4 ગુણ્યા 25 ભાગ્યા 2 એટલે 50 મિનિટ આવશે. 50 મિનિટ. નેક્સ્ટ, સૂક્ષ્મ છિદ્ર દ્વારા 4 ગ્રામ ઓક્સિજન પ્રસરણ પામે તો સમાન પરિસ્થિતિમાં કેટલું હાઇડ્રોજન પ્રસરણ પામે? ઓક્સિજનનું પ્રસરણ પામતું દળ આપ્યું છે 4 ગ્રામ, તો હાઇડ્રોજન કેટલો પ્રસરણ પામે? અહીંયા પણ પ્રસરણ વેગની સરખામણી કરીશું. બોલો. R1 upon R2 is equal to શું થાય? V1 T2 upon V2 T1 is equal to under root M2 upon M1. અહીંયા એક પેલું લઈએ આપણે ઓક્સિજન માટે, અંશમાં શું લઈએ છીએ? ઓક્સિજન માટે. અને આ કોના માટે લઈએ? હાઇડ્રોજન માટે, બરાબર. આપણે હાઇડ્રોજન નું દળ શોધવાનું છે. પરિસ્થિતિ સમાન લેવાની છે કે ટાઈમ સમાન લઈ શકીએ આપણે? એ કેવું? સરખું, તાપમાન દબાણ પર સરખું. તો શું થઈ શકશે? બોલો. V1 આપણે તો અહીંયા દળ લેવાનું છે. વિચારો તો શાનો યુઝ કરીશું આપણે? આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરી શકીએ ને. PV બરાબર WRT upon M ને. તો V બરાબર WRT upon PM થશે. શું થશે? V is equal to T1 એટલે W1 RT upon W1 RT upon PM1 થાય છેદમાં W2 RT upon PM2 ને is equal to under root M2 upon M1. Ready? શું કેન્સલ થશે? RT RT કેન્સલ, PP કેન્સલ. તો અહીંયા શું આવશે? અહીંયા W1 આપેલું છે ને, ઓક્સિજન નું દળ આપ્યું છે કેટલું? 4 ગ્રામ. છેદમાં એનું આણ્વીય દળ 32 થાય. અને અહીંયા W2 હાઇડ્રોજન નું દળ શોધવાનું છે. એનું આણ્વીય દળ 2. સામે 2 આપણે હાઇડ્રોજન માટે લીધું છે એટલે અંશમાં 2 છેદમાં 32 1 છેદમાં 16 એનું વર્ગમૂળ 1/4 આવશે ને. 1/4. ઓકે. હવે આનું સાદું W2 શોધવાનું છે. બોલો. W2 જો 4 ગુણ્યા 2 છેદમાં 32 થશે. અહીંયા પછી 4 સામેથી આવે એટલે W2 બરાબર આમ થશે તો 1 આવશે ને. W2 અંશ પણ 32 થઈ જશે એટલે W2 1 ગ્રામ થશે. નેક્સ્ટ 47 સિમ્પલ સૂત્ર જ છે. શું છે? વાયુનો પ્રસરણ વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. પ્રસરણ વેગ R એક તો ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં લખ્યો ને, અને બીજો દબાણ આગ્યો T અને P નિયત. પણ P પણ આપેલું હોય તો P ના પાછા સમપ્રમાણમાં આવે ને.
R is proportional to P upon root D આવશે એટલે એ આન્સર. નેક્સ્ટ, એક સૂક્ષ્મ છિદ્રમાંથી 0.8 વાતાવરણ દબાણે રાખેલ નાઇટ્રોજન વાયુને પ્રસરણ માટે 38 સેકન્ડ લાગે છે. બરાબર. તથા 1.6 atm દબાણે રાખેલ 1 મોલ અજ્ઞાત વાયુ X ને તે જ છિદ્રમાંથી પ્રસરણ પામતા 57 સેકન્ડ લાગે તો વાયુ X નું આણ્વીય દળ શું થાય? કોની કમ્પેરિઝન કરેલી છે આપણે? નાઇટ્રોજન અને અજ્ઞાત વાયુ છે ને, 0.8 વાતાવરણ દબાણે નાઇટ્રોજન છે, અહીંયા દબાણ પણ ચેન્જ થાય છે, અને 1.6 વાતાવરણ દબાણે બીજો વાયુ છે X. તો અજ્ઞાત છિદ્ર એનું એ જ છે, એટલે કદ કેવું પ્રસરણ પામશે? સમાન કદ પ્રસરણ પામશે ને, સમય અલગ અલગ છે એટલે અહીં બંને વાયુઓના સમાન કદ પ્રસરણ પામશે. શું થશે? બંને વાયુઓના સમાન કદ પ્રસરણ પામે ને, સમાન કદ પ્રસરણ પામે એટલે V1 બરાબર તો V2 થશે. હવે આપણે શું લઈએ? R1 upon R2 is equal to V1 T2 upon V2 T1 is equal to P1 upon P2 under root M2 upon M1. P1 upon P2 અહીંયા ધ્યાનમાં લેવું પડશે ને, કારણ કે દબાણ અચળ નથી, બદલાય છે બંને વાયુ માટે. તો અહીંયા V1 ને V2 તો કેન્સલ થઈ જશે. હવે T2 ને T1 આપેલા છે, એ વેલ્યુ એપ્લાય કરીએ. શું થશે? T2 ની વેલ્યુ 57 આવશે, T1 38, P1 0.8. હવે જો આપણે 1 કોના માટે લીધું છે? નાઇટ્રોજન માટે વિચારીએ, અને 2 કોના માટે? X માટે. બરાબર. તો શું થશે? અંડર રૂટ M2 એટલે X નું આણ્વીય દળ ને, એ આપણે શોધવાનું છે. M1 28 થશે. હવે આપણે જો કેન્સલ કરીએ તો શું થશે? 0.8 ના છેદમાં 1.6 એટલે શું આવશે? 2 એ ચાલશે આ, અને અહીંયા જો 19 દુ 38 થશે. બરાબર. 19 તારીખ 57. પછી આ 2 પણ કેન્સલ કરી શકાય આ રીતે સામસામેથી. હવે બંને બાજુ શું લઈ લઈએ? વર્ગ લઈ લઈએ તો શું થશે? બોલો. 3 નો વર્ગ 9 ને, 9 is equal to M2 upon 28. M2 શું થશે? 28 into 9. બરાબર ને? તો 9 8 72 ના 2 વજા 7, 9 દુ 18 ને 7 25 એટલે 252 ગ્રામ પર મોલ થશે આણ્વીય દળ. 272 ગ્રામ પર 252. પછીનો છે 49. લાંબી સાંકડી નળીમાંથી શું પસાર થાય છે? એક વાતાવરણ દબાણે 5 સેકન્ડમાં હાઇડ્રોજન વાયુ 10.5 સેન્ટીમીટર અંતર કાપે છે. તો 2 વાતાવરણ દબાણે રહેલ ઓક્સિજન વાયુ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે? બંને માટેનો સમય કેવો છે? સમાન. T1 ને T2 સમાન છે ને, બરાબર. લાંબી સાંકડી નળી છે. નળી કેવી લઈ શકીએ આપણે? નળાકાર. તેનું કદ શું થાય? V. પાઈ આર સ્ક્વેર L લખાય, V પાઈ આર સ્ક્વેર L ને. T2 સમાન છે. પ્રસરણ વેગની આપણે સરખામણી કરીએ. બોલો.
R1 upon R2 is equal to V1 T2 upon V2 T1 is equal to દબાણ ચેન્જ થાય છે ને, બરોબર, P1 upon P2 under root M2 by M1 આમ થશે. ક્યાં બે વાયુ લીધેલા છે આપણે? એક વાયુ છે હાઇડ્રોજન ને એક ઓક્સિજન, એટલે અંશ છે આપણે કોના માટે લઈએ? હાઇડ્રોજન માટે લઈએ, અને છેદ ઓક્સિજન માટે, એટલે 1 હાઇડ્રોજન માટે ને 2 ઓક્સિજન માટે લઈએ તો શું થશે? T1 ને T2 તો કેન્સલ ને, T1 ને T2 કેન્સલ, 5 સેકન્ડ જ છે. હવે V1 શું લખાય? V1 પાઈ આર સ્ક્વેર L1 લખી શકાય, અને V2 પાઈ આર સ્ક્વેર L2 is equal to P1 upon P2. બોલો, P1 2 છેદમાં 2 અંડર રૂટ M2, 2 કોના માટે છે? ઓક્સિજન, એટલે 32 upon 2 હાઇડ્રોજન માટે, બરોબર. તો પાઈ આર સ્ક્વેર કેન્સલ, પાઈ આર સ્ક્વેર કેન્સલ, બરોબર. બોલો શું આપ્યું છે તમને? L1 આપેલું છે ને, કેટલું? 10.5 upon L2 શોધવાનું છે. આ 1/2 into 4 થશે, એટલે 2 આવશે સામે, બરોબર. તો L2 ને સૂત્રનો કરતા બનાવો, શું થશે? L2 10.5 by 2 થશે, 5.25 શું છે? 5.25 સેન્ટીમીટર. થશે. ઓકે, નેક્સ્ટ. સમાન પરિસ્થિતિમાં 64 મિલી H2 ના પ્રસરણ માટે લાગતો સમય કોના પ્રસરણને સમયને સમાન થશે? 64 મિલી H2 નું પ્રસરણ, એના માટેનો સમય કોના પ્રસરણને સમયને સમાન થશે? એવો પ્રશ્ન છે. H2 નું કદ આપ્યું છે અને સમય તો સરખા લેવાના છે ને, તો આપણે R1 upon R2 નો યુઝ કરીએ તો R1 upon R2 is equal to V1 T2 upon V2 T1 is equal to under root M2 by M1. એક વાયુ જાણીતો છે, કયો વાયુ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે આપણે શું લઈએ? 1, અને અજ્ઞાત વાયુ છે એના માટે 2 લઈએ, બરાબર. અજ્ઞાત વાયુ X આપેલું છે ને, X અથવા 2 લઈએ, બરાબર. એના માટે 2 લીધેલું છે. હવે T તો કેન્સલ, T2 ને T1 કેન્સલ થઈ જશે ને. V1 શું થશે? 64 મિલી. V2 શોધવાનું છે, M2 upon M1 કેટલું? હાઇડ્રોજન નું આણ્વીય બળ 2 ને. આપણી પાસે કેટલા અજ્ઞાત પદ છે? 2 અજ્ઞાત પદ છે અહીંયા, બરાબર ને. અને સમીકરણ કેટલા છે? એક જ. 2 અજ્ઞાત પદ ને એક જ સમીકરણ હોય તો હીટ એન્ડ ટ્રાયલ મેથડ નો યુઝ કરવો પડે. શાનો? એટલે અજમાયશની પદ્ધતિ.
આપણા જે ઓપ્શન્સ આપેલા છે એ ચેક કરવાના. પેલું લીધું છે 4 મિલી O2 આપેલું છે, તો અહીંયા 4 મૂકો અને O2 નું આણ્વિક દળ M2 32 મૂકો, તો આ સમીકરણનું સમાધાન કરશે નહીં, કારણ કે અહીંયા 4 મૂકો તો 64/4 16 આવશે, અહીંયા 32/2 એટલે 16 એનું વર્ગમૂળ 4 થઈ જાય, તો 16 બરાબર 4 ને સમાધાન થાય ને. સેકન્ડ ઓપ્શન કરશે, અહીંયા 8 મૂકો તો 64/8 એટલે 8, અને પછી M2 16/2 8, 8 બરાબર વર્ગમૂળમાં 8 તો શક્ય બને નહીં ને, એટલે સેકન્ડ ઓપ્શન પણ શક્ય નથી. થર્ડ શું છે 32 મિલી D2, અહીંયા 32 મૂકો તો 64/32 એટલે 2, અને D2 નું આણ્વિક દળ કેટલું થશે 4, H2 નું ડબલ થાય ને 4/2, તો વર્ગમૂળમાં 2 આવશે ને, 2 બરાબર વર્ગમૂળમાં 2 એ પણ પોસિબલ નથી, એટલે કયો ઓપ્શન પોસિબલ હશે, છેલ્લો ડી. ખ્યાલ આવ્યો? અને હીટ એન્ડ ટ્રાયલ મેથડ કહીશું અને ડી ઓપ્શન પોસિબલ છે. ગતિ ઉર્જા વાળો ટોપિક ની થિયરી ચલાવી ને આપણે, હા ચલાવી છે, તો એના એમસીક્યુ છે. હવે 1 મોલ આદર્શ વાયુની આંતરિક ઉર્જા શું થાય? ભાઈ આદર્શ વાયુ છે, આંતરિક ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિજ ઉર્જા, પણ આદર્શ વાયુમાં આકર્ષણ બળ કેવા લઈએ છીએ આપણે? નહિવત. બરાબર? એટલે આદર્શ વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ લગભગ કેવું લઈએ છીએ આપણે? 0. તો સ્થિતિ ઉર્જા શું થાય? સ્થિતિજ ઉર્જા 0 થાય. આકર્ષણ બળ 0 હોય તો સ્થિતિજ ઉર્જા શું થાય? 0 થશે. હવે આપણે તો આંતરિક ઉર્જા એટલે આંતરિક ઉર્જાનું સૂત્ર બોલો. આંતરિક ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ને, પણ સ્થિતિ ઉર્જા તો 0 લીધી, એટલે આંતરિક ઉર્જા બરાબર શું થઈ જશે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા તો 3/2 nRT, પણ n 1 મોલ છે ને, એટલે 3/2 RT, n 1 મોલ થશે. પછી 52 શું આપેલું છે? 27 સેલ્સિયસ તાપમાને 2 મોલ N2 વાયુની ગતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી નું સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરવાનું છે. કાઇનેટિક એનર્જી બરાબર 3/2 nRT. n કેટલું છે? 2 મોલ. આન્સર કયા એકમમાં આપેલો છે? બોલો. જૂલમાં આપેલો છે ને, તો r ની વેલ્યુ શું એપ્લાય કરીશું? અહીંયા 8.314 ને 22.4/273 નહીં, 8.314 જૂલ પર કેલ્વિન મોલમાં થશે. બરાબર? ગુણ્યા 300 આવશે. 27 સેલ્સિયસ તાપમાન, તાપમાન શેમાં લેવાનું હોય? કેલ્વિન, એટલે 300 થશે. હવે અહીંયા 2 કેન્સલ, એપ્રોક્સિમેટલી કરવાનું. જો અહીંયા 8 તેરી 24, 24.9 એટલે 25 ને, આ બંનેનો ગુણાકાર ખાલી પેલા બંને 0 બાકી રહેવા દો. 8.3 ગુણ્યા 3 હોય તો શું થાય? 25 થાય. 25 તેરી 75. આ બંનેનો ગુણાકાર પેલા શું લઈશું? આનો ને આનો ગુણાકાર લગભગ 25, 3 લઈએ તો
25 તેરી 75, 7500 ની નજીક આવશે ને આન્સર. હવે જો આન્સર કયો છો પોસિબલ બને, સી પોસિબલ બનશે ને 74 91, બરાબર. પછી સીધું લખી દેવાનું હોય, કેલ્ક્યુલેટર ની જરૂર પડે નહીં. પછી 53 શું આપેલું છે? 53 સરેરાશ વર્ગ ઝડપની સમાન થશે. ત્યાંથી બાકી છે ને આપણે આણવી અથડામણો સુધી છેલ્લે ચલાવ્યું હતું ને. આણવીય ઝડપ એમાં આપણે ગતિવાદના સિદ્ધાંતમાં એવી વાત કરી કે વાયુ છે એમાં અણુઓ, બધા અણુઓનો વેગ એક સરખો હોતો નથી. જુદી જુદી ઝડપથી અણુઓ ગતિ કરતા હોય છે. અમુક અણુઓ છે એની ગતિ માની લો કે 2 સેન્ટીમીટર પર સેકન્ડ હોય, તો અમુક અણુઓની ગતિ ઉર્જા 3 સેન્ટીમીટર પર સેકન્ડ, કોઈની 4 સેન્ટીમીટર પર સેકન્ડ. ખ્યાલ એવો? એટલે બધા અણુઓની ઝડપ એક સરખી હોતી નથી. વાયુમાં બધા અણુઓની ઝડપ એક સરખી ન હોય તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જુદી જુદી ઝડપ ધરાવતા અણુઓનો અંશ અને તે ઝડપનો અભ્યાસ કર્યો અને એના પરથી ગ્રાફ દોર્યા. 2 અલગ અલગ તાપમાન સાથેનો સંબંધ લીધો અને એનો ગ્રાફ દોર્યો. તો ગ્રાફ આપણને આ રીતનો મળે છે. ગ્રાફ શેનો આપેલો છે તમને? આણવીય અંશ વિરુદ્ધ આણવીય ઝડપ. આણવીય અંશ એટલે અણુઓનો અંશ એટલે હિસ્સો. આણવીય અંશ વિરુદ્ધ આણવીય ઝડપનો ગ્રાફ દોરેલો છે. આણવીય ઝડપ માની લો કે આજે ગ્રાફ આપણને મળે છે 2 અલગ અલગ તાપમાને, એક T1 તાપમાને અને T2 તાપમાને ગ્રાફ મળ્યો. T1 તાપમાને આ રીતનો ગ્રાફ મળે છે, બરાબર? આમ ગ્રાફ મળે છે. અને T2 તાપમાને આપણે ગ્રાફ દોરીએ તો T2 તાપમાને ગ્રાફ આ રીતનો મળે છે. ગમે તે રીતે દર્શાવી શકાય. T1 તાપમાને અને T2 તાપમાને 2 ગ્રાફ લીધેલા છે અને કન્ડિશન શું છે? T1 લેસ ધેન T2. હવે આ જે ગ્રાફ છે, માની લો કે ઝડપની આપણે અહીંયા ચર્ચા કરીએ 2 સેન્ટીમીટર પર સેકન્ડ, 4, 6, 8, 10, 12, 14 વગેરે. અને અંશ તો હંમેશા 1 ની સાપેક્ષમાં ગણાય. 0.1, 0.2, 0.3, 0.4 વગેરે છે આની અંશ, બરાબર? તો આલેખ પરથી અણુઓની ઝડપના વલણો કઈ રીતના માલુમ પડે છે? અહીંયા ખૂબ જ ઓછી કે ખૂબ જ વધુ ઝડપ ધરાવતા અણુઓનો અંશ ખૂબ ઓછો હોય છે ને. જો માની લો કે 1 સેન્ટીમીટર પર સેકન્ડ ઝડપ ધરાવતા અણુનો અંશ T1 તાપમાને એટલો જ આવશે. T1 તાપમાને ખૂબ ઓછો આવશે ને, 0.1 કરતા ઓછો. T2 તાપમાને તેના કરતા ઓછો આવશે. અને ખૂબ જ વધારે માની લો કે 12 સેન્ટીમીટર પર સેકન્ડ ઝડપ છે. 12 સેન્ટીમીટર પર સેકન્ડ ઝડપ ધરાવતા અણુઓનો અંશ પણ ખૂબ ઓછો આવશે ને, બરાબર? પછી અણુઓની ઝડપ વધતા અંશ વધે છે. ઝડપ વધે આમ જઈએ એટલે અંશ વધે ને, અહીંયા ગ્રાફ ઉપર તરફ જાય છે એટલે અંશ ઝડપ વધતા અંશ વધે છે, જે મહત્તમ બની અને
પછી શું થાય છે? ઘટે છે. મહત્તમ બનીને શું થાય છે? પછી ઘટે છે ને, પછી ગ્રાફ નીચે તરફ જાય છે. પછી ત્રીજો મુદ્દો છે અગત્યનો, વક્રનો ટોચનો ભાગ જે મહત્તમ અણુઓનો અંશ દર્શાવે છે તે ઝડપને શું કહેવામાં છે? મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવામાં છે. મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી એટલે આલ્ફા એમપી કહીશું. મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી એટલે મહત્તમ ઝડપ નહીં. આ ધ્યાન રાખજો, મહત્તમ ઝડપ તો અહીંયા 10, 12 વગેરે મળે છે ને, આપણે ગ્રાફ પ્રમાણે ધાર્યું છે એ પ્રમાણે. મહત્તમ ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? એ ઝડપ કે જે ઝડપ ધરાવતા અણુઓનો અંશ મહત્તમ હોય. અહીંયા T1 તાપમાને ટોચ અહીંયા આવે છે, ત્યારે આનો ઝડપ લઈએ તો લગભગ કેટલી આવે છે? 4 સેન્ટીમીટર પર સેકન્ડ ને. T1 તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી કહેવાય? 4 સેન્ટીમીટર પર સેકન્ડ. અને T2 તાપમાને અહીંયા ટોચ આવે છે, ત્યાંથી અહીંયા લઈએ તો 7 પોઈન્ટ સમથિંગ, 7.5 જેવું આવશે ને. એટલે 7.5. એનો મતલબ શું થાય? આ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહીશું. એટલે મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું? મહત્તમ ઝડપ નહીં, પણ જે ઝડપ ધરાવતા અણુઓનો અંશ મહત્તમ હોય તેને શું કહેવામાં છે? મહત્તમ સંભાવ્ય ઝડપ, મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી તરીકે ઓળખીશું. બરાબર? તાપમાન વધતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થાય છે. T1 તાપમાને 4 મળી આપણને, T2 તાપમાને 7.5 મળી. બરાબર? હવે પછીના મુદ્દા છે એની ચર્ચા કરીએ તો તાપમાન વધતા આલેખ જમણી બાજુ ખસે છે ને. આલેખ આ બાજુ ગ્રીન કલર થી બતાવ્યો, જમણી બાજુ ખસે છે અને વધુ સપાટ બને છે. પણ આલેખ નીચેનું ક્ષેત્રફળ કેવું રહે છે? અચળ. વાયુ તો એટલો જ છે, અંશ બદલાતો નથી, એટલે આલેખ ટોટલ વાયુનો જથ્થો એટલો જ રહે છે. આલેખ નીચેનું ક્ષેત્રફળ કેવું રહે છે? અચળ રહે છે. બરાબર? પછી હવે અણુઓની જુદી જુદી ઝડપના સૂત્રો એને લગતા પ્રશ્નો પૂછાઈ ગયા છે. નીટમાં 3-4 વખત પૂછાઈ ગયો છે. બરાબર? અહીંયા જે સૂત્રો આપ્યા છે, અણુઓની ઝડપ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. એ સૂત્રો જોઈએ આપણે તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે કઈ લઈશું? મૂળ સરેરાશ વર્ગ ઝડપનું સૂત્ર, મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે અલગ અલગ રીતે દર્શાવવાની મેથડ છે. એને આપણે કહીશું URMS. શું કહીએ છીએ સામાન્ય રીતે? URMS બરાબર √3RT/m. બરાબર? √3RT/m. સેકન્ડ છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે V એવરેજ કહીએ તો √8RT/m થશે. શું સૂત્ર આવશે? આ સૂત્રો ધ્યાનમાં રાખજો. √8RT/m. અને ત્રીજી પ્રકાર છે જે આપણે આલેખમાં વાત કરી, મહત્તમ સંભાવ્ય ઝડપ. મહત્તમ સંભાવ્ય ઝડપ, મોસ્ટ પ્રોબેબલ વેલોસિટી. મહત્તમ સંભાવ્ય ઝડપનું સૂત્ર શું થશે? એટલે આલ્ફા એમપી કહીશું. √2RT/m. 3 સૂત્રો યાદ રાખવાના છે. બરોબર? હેલો, હવે 3 સૂત્રોનો ગુણોત્તર પૂછાઈ ગયો. પહેલા તો યાદ કઈ રીતે રાખવા? જો દરેક સૂત્રમાં શું છે, આપણે જે કોઈ પણ ઝડપ હોય એ URMS હોય, V એવરેજ હોય કે આલ્ફા એમપી હોય, T ના વર્ગમૂળના સમપ્રમાણમાં ને M ના અણુભારના વ્યસ્ત પ્રમાણ
m ના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે ને, બધામાં RT/m તો કોમન આવે જ છે. તો અહીંયા શું છે 3, અહીંયા 8/π છે ને, અને અહીંયા 2 રહી ગયું યાદ, બરાબર ને. RT/m તો બધામાં આવે છે. RMS કેટલા અક્ષર છે? 3, એટલે 3 યાદ રાખવાનું. MP કેટલા અક્ષર છે? 2. એવરેજ તો વચ્ચે જ આવે, કારણ કે 3 8/3 એટલે 8/π એટલે 2 ને 3 ની વચ્ચે આવશે. રહી ગયું યાદ. હવે આનો ગુણોત્તર પૂછાઈ ગયો છે. બોલો ત્રણેયનો ગુણોત્તર શું થશે? ગુણોત્તર લઈએ તો અહીંયા શું કેન્સલ થશે? બધામાં RT/m કેન્સલ કરી નાખીએ એટલે √2 જેમ અહીંથી શરૂઆત કરીએ આલ્ફા એમપી જેમ V એવરેજ જેમ URMS બરાબર શું થશે? √2 જેમ √8/π જેમ √3 ને, અને પછી એક વખત અહીંયા √3 ની કિંમત 1.73, આ 1.41, આની કિંમત એના વર્ગમૂળ લઈને ગુણોત્તર પૂછાય તો તમારે છે ને એમાં ઓપ્શન એ રીતના આપેલા હોય કે આ ત્રણેય આપ્યા હોય આલ્ફા એમપી V એવરેજ ને URMS, બધા વિકલ્પમાં કિંમતો સરખી આપી હોય, ખાલી ક્રમ બદલો હોય તો સૌથી ઓછું કોણ આવે? આલ્ફા એમપી. √2 છે એટલે પછી V એવરેજ વચ્ચે આવે ને, અને સૌથી વધારે URMS. તો આ ક્રમ આપ્યો હોય આલ્ફા એમપી V એવરેજ ને URMS, તો ચડતા ક્રમમાં આવશે. બસ એટલું ધ્યાન રાખવાનું, બરાબર. એટલે સૂત્રો ધ્યાનમાં રાખજો. આ સૂત્રો આપેલા છે. હવે આ સૂત્રોને મોડિફાઈ કરેલા છે. URMS છે, જુઓ URMS નું સૂત્ર શું લખ્યું આપણે? URMS √3RT/m લખ્યો, √3RT/m. હવે 1 મોલ વાયુ માટે RT બરાબર શું થાય? PV થાય. PV બરાબર RT થાય ને, એટલે RT ને બદલે PV મૂકી શકાય. PV/m એક આ રીતે મૂક્યો, બરાબર ને. હવે અહીંયા m શું છે? m આણ્વીય દળ છે. હવે આ પાછું સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કરીએ. √3RT. આણ્વીય દળ એટલે શું? 1 મોલ અણુઓનું દળ ને, કોનું દળ થાય? હવે તમારી પાસે એક અણુનું દળ સ્મોલ m હોય. કેટલું હોય? સ્મોલ m. એક સિંગલ અણુ. તો 1 મોલ અણુનું દળ કેટલું? 1 મોલ અણુ એટલે કેટલા? એવોગેડ્રો અંક જેટલા અણુઓ ને, એનું દળ કેટલું થાય? m × Na થાય. અને 1 મોલ અણુનું દળ એટલે આણ્વીય દળ ને, તો આણ્વીય દળને બદલે આપણે શું મૂકી શકીએ? m × Na. m × Na ને, N0 લખીએ કે Na લખીએ. પણ આપણે ભણી ગયા કે બોલ્ટ્ઝમેન અચળાંક k બરાબર શું લખ્યો આપણે? R/Na લખ્યો. અગાઉ આપણે ગતિ ઉર્જા વાળો ટોપિક ભણ્યો કે બોલ્ટ્ઝમેન અચળાંક બરાબર R/Na. અહીંયા આપણે R/Na બરાબર k લખી શકાય કે નહીં? એક સૂત્ર શું થશે? 3kT/m, જ્યાં સ્મોલ m એક સિંગલ અણુનું દળ છે, બરાબર. પછી સૂત્ર છે આપણે ઘનતાનું સૂત્ર ક્યું લખ્યું? ઘનતાનું સૂત્ર બોલો. Pm બરાબર dRT લખ્યો. Pm = dRT ને, તો RT/m શું થાય? RT/m P/d. RT/m છે એને બદલે P/d મૂકીએ તો
URMS નું એક સૂત્ર શું થશે? √3p/d થાય. એટલે આ બધા સૂત્રો આ રીતે લખી શકાય. હવે એને ખરેખર કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? મૂળ સરેરાશ વર્ગ ઝડપ એમ કીધું ને, મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે અહીંયા પેલા બધી જુદી જુદી ઝડપના વર્ગ લઈ લીધા, એની સરેરાશ લીધી, પછી વર્ગમૂળ લીધું, એટલે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. આવા સેમ સૂત્રો કોના માટે બનાવી શકાય? આ વિવિધ સ્વરૂપે પીવી મૂકો ને આરટી અપોન એમએન એ બીજા પ્રકારની જરૂર આપણે ઝડપ છે, સરેરાશ ઝડપ ને મહત્તમ સંભાવ્ય, એના માટે પણ લખી શકાય ને, એ રીતના સૂત્રો લખ્યા. હવે સરેરાશ ઝડપમાં શું કર્યું છે? ડાયરેક્ટ જુદી જુદી ઝડપની સરેરાશ લઈ લીધી છે અને આલ્ફા એમપી બરોબર. હવે એનો ગુણોત્તર જોવા વધતા ક્રમમાં છે, ત્રણેયનો ગુણોત્તર આપ્યો છે. આલ્ફા એમપી યુઆરએમએસ આલ્ફા વી એવરેજ, આલ્ફા એમપી વી એવરેજ ને યુઆરએમએસ વધતા ક્રમમાં આવે. આ ક્રમ જેડબલઈ માં પૂછાઈ ગયો બરોબર, આ રીતે આપેલો. પણ એમાં કઈ ગણતરી કરવાની જરૂર નથી, આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે વધતા ક્રમમાં છે. સૌથી ઓછો આલ્ફા એમપી આવે, એના કરતા વધારે વી એવરેજ, અને સૌથી વધારે શું આવે? યુ આરએમએસ આવશે. ઓકે, તો વિવિધ પ્રકારની ઝડપની વાત કરી. હવે એને લગતા એમસીક્યુ ની ચર્ચા કરીએ થોડી. 53 સોલ્વ કર્યો ને, 53 થી બાકી ને 52 સોલ્વ કર્યો બરોબર. 53 શું છે? 53 કયા તાપમાને 1 વાતાવરણ દબાણે નાઇટ્રોજન વાયુની મૂળ સરેરાશ ઝડપ CO2 ની મૂળ સરેરાશ ઝડપને સમાન થશે? એવો પ્રશ્ન છે ને. નાઇટ્રોજન અને CO2 બંનેની કમ્પેરિઝન કરી છે. શું સરખું છે ભાઈ? મૂળ સરેરાશ ઝડપ, મૂળ સરેરાશ ઝડપને આપણે શું કીધું? યુઆરએમએસ. એટલે આની મૂળ સરેરાશ ઝડપને યુઆરએમએસ 1 કહીએ અને આની યુઆરએમએસ 2. તો આ બંને સમાન છે. હવે એના સૂત્રો મૂકીએ. √3RT અહીંયા T1/M1 થાય ને, અને અહીંયા √3RT2/M2. હવે તમે પરીક્ષામાં ગણતા હોય ત્યારે આ વસ્તુ નહીં લખો, ડાયરેક્ટ આવી જવું જોઈએ. બંને બાજુ વર્ગ લઈએ તો 3R કેન્સલ ને, T1/M1 is equal to T2/M2 થશે ને. આપણને શું આપેલું છે ભાઈ? બોલો. કોની મૂળ? કયા તાપમાને નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજન માટેનું તાપમાન શોધવાનું છે ને બરાબર. CO2 નું તાપમાન STP આપ્યું છે, એટલે એનું તાપમાન તો લઈ શકીએ આપણે. એટલે આપણે T1 શોધવાનું છે. નાઇટ્રોજન માટે આપણે 1 ધાર્યું ને, એનું આણ્વીય દળ કેટલું? આનું આણ્વીય દળ 28. T2 કેટલું છે? 273 કેલ્વિન ને. આપણને એક આન્સર કેલ્વિન માં આપ્યો છે, 2 અંશ સેલ્સિયસ અને છેદમાં CO2 નો આણ્વીય દળ 44. તો T1 શું થશે? 273 ગુણ્યા 28 છેદમાં 44. 4 થી ભાગ ચાલશે. 11 ચોક 44 થશે ને, અને 4 સત્તા 28 બરોબર. 11 ચોક 44 અને 7 ચોક
28. હવે પેલા 7 થી ગુણાકાર કરી નાખીએ. કેટલો થશે? 7 તેરી 21 ના 1 વધ્યા 2. 7 સત્તા 49 ને 2 51 ના 1 વધ્યા 5. 7 દુ 14 ને 5 19 ભાગ્યા 11 ને 11 1 11 8 વધે. 19 માંથી 11 જાય તો 8. કેટલા થાય? 81. પછી 11 સત્તા 77. 4 વધશે ને 41. પછી 11 તેરી 33. 41 માંથી 33 થાય 8. 80. 11 સત્તા 77. બરાબર 3 વધે. 11 દુ 22 એટલે 173.72 કેલ્વિન થાય ને. તો અંશ સેલ્સિયસ માંથી 273 બાદ કરશો તો -100 કરતા ઓછું આવશે ને થોડું. તો શું આવશે આન્સર? -99.27 જેવો આવશે. તો -99.28 આવે અંશ સેલ્સિયસ. બરાબર, એટલે શું આન્સર આવશે? એ 54. સોલ્વ થયો ને 54. શું આપેલું છે? એક વાયુનું તાપમાન 27 અંશ સેલ્સિયસ થી વધારીને કેટલું કરવામાં આવે? 927 અંશ સેલ્સિયસ કરવામાં આવે. તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ શું થાય? પહેલા કરતા કેટલા ગણી થાય? બરાબર. વી અથવા યુઆરએમએસ ચલે છે √T ને. યુ તાપમાન ખાલી ચેન્જ કર્યું છે. URMS is proportional to √T. તો URMS 1 upon URMS 2 લઈએ ને. URMS 2 is equal to √T1 upon T2. આમ થશે. હવે T2 કેટલું છે? નહીં, 1200. નિરપેક્ષ તાપમાન લેવાનું ને, કેલ્વિનમાં લેવાનું. બરાબર, એટલે 1200 અને T1 300. તો 4 આવશે. 4 નું વર્ગમૂળ કેટલા થશે? 2. તો URMS 2 શું લખી શકાય? URMS અડધી થશે ને. URMS 2 બરાબર 1/2 URMS 1. પેલા કરતા ડબલ નહીં થઈ. URMS 2 અહીંયા ભૂલ છે ને. T2 આપણું કેટલું છે? T1 300 છે અને T1 300 છે ને. છેદમાં 1200 એટલે આ 1/2 આવશે. URMS 2 બરાબર શું થશે? URMS 2 2 into URMS 1 એટલે 2 ગણી થશે. નેક્સ્ટ 55. શું આપેલું છે? 55. STP એ O2 ની મૂળ સરેરાશ વર્ગ ઝડપ સેન્ટીમીટર પર સેકન્ડમાં શોધવાની છે. બરાબર ને. STP એ √3RT/m લઈએ. U is equal to √3RT/m લઈએ. URMS √3RT/m. હવે મેઇન વસ્તુ શું છે? અહીંયા વેલ્યુ કઈ એપ્લાય કરશું આપણે? MK સેકન્ડમાં લેવું હોય તો આ શું લઈશું આપણે? જૂલ પ્રતિ કેલ્વિન મોલમાં લઈશું ને આર ની વેલ્યુ.
T273 કેલ્વિન ને એમ શેમાં લઈશું? એમ O2 નું આણ્વીય દળ એમ શું છે? 32 ગ્રામ પર મોલ ને એને શેમાં લખીશું? 32 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કિલોગ્રામ પર મોલ માં લેવું પડશે. આણ્વીય દળ શેમાં લેવું પડશે? કિલોગ્રામ પર મોલ માં. તો શું થશે અહીંયા? 3 R ની વેલ્યુ 8.314 અને T 273 છેદમાં M 32 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત થશે. એટલે આન્સર શેમાં આવશે તમારો? મીટર પર સેકન્ડમાં. શેમાં આવશે? મીટર પર સેકન્ડમાં. 10 ની 3 ઘાત ઉપર લઈ જઈએ 10 ની પ્લસ 3 ઘાત થશે. પછી એને આ રીતે લખી શકાય 3 ગુણ્યા 8.314 ગુણ્યા 273 ગુણ્યા 10 ની 3 ઘાત હોય તો 27.3 ગુણ્યા 10 ની 4 ઘાત લખાય. કારણ કે ઘાત બેકીમાં લાવવી પડશે ને આપણે. છેદમાં 32. હવે તમારે એપ્રોક્સિમેટલી આન્સર લખવો હોય તો લખી શકો. કઈ રીતે? જો 32, 27 ને 32 તો લગભગ નજીક જ છે. 8 તેરી 24 ને 25 એટલે જો આનો ગુણાકાર 24.9 થાય. 24.942 થાય ને આનો ગુણાકાર. એટલે 25 ની નજીક છે પણ 25 કરતા થોડુંક ઓછું. કારણ કે આ 27 છે ને છેદમાં 32 છે એટલે આનું આખું સાદુરૂપ 25 ને 16 ની વચ્ચે આવશે. એટલો ખબર પડી જાય તમને. આટલા પદ છે નું સાદુરૂપ 25 ને 16 ની વચ્ચે આવે. તમે એપ્રોક્સિમેટલી લઈ લો તો ચાલે આ રીતે. તો 25 16 નું વર્ગમૂળ 4 25 એટલે 4 ને 5 ની વચ્ચે આવે. આન્સર જુઓ 4 ને 5 ની વચ્ચેનો આન્સર ક્યાં? બે આન્સર છે ને 4.61 વાળો. આપણે કેટલું લખી નાખશું સીધું? 1 into 10⁻² મીટર પર સેકન્ડ. આપણને શેમાં કીધું છે? સેન્ટીમીટર પર સેકન્ડમાં. એટલે સેન્ટીમીટર સેકન્ડમાં ફેરવો તો 2 થી મલ્ટીપ્લાય થાય ને પાછું. એટલે 4.61 into 10⁻⁴ થઈ જશે સેન્ટીમીટર પર સેકન્ડમાં. બોલો કેલ્ક્યુલેટર ની જરૂર પડે ના. બરોબર, આ શીખી જાઓ. નેક્સ્ટ શું આપ્યું છે? અણુ એનું દળ અણુ બી ના દળ કરતા અડધું છે. એ અને બી ની આરએમએસ ઝડપ એની આરએમએસ ઝડપ બી ની આરએમએસ ઝડપ કરતા બમણી 2 ગણી છે. એનું દળ બી નું દળ કરતા કેવું છે? અડધું છે. એનું દળ આપણે એમ ધારીએ અને એનું દળ બી ના દળ કરતા અડધું છે. બે અણુ આપણે લઈએ એ અને બી. બરાબર, કોણ એ અને કોણ બી. અણુ એ ને અણુ બી. આનું દળ m1 એમ લઈએ તો આનું દળ એનું બમણું થાય ને 2m. બરાબર, પછી યુઆરએમએસ એની આરએમએસ ઝડપ બી ની આરએમએસ ઝડપ કરતા બમણી છે. તો એના દબાણનો ગુણોત્તર લેવાનો છે. URMS 1 is equal to 2 URMS 2 છે ને. કયું સૂત્ર લાગુ પાડી શકો તમે? એ ચાલો હમણાં આપણે જો સૂત્રને મોડિફાઈ કરેલું હતું. દબાણનો ગુણોત્તર લેવાનો છે. 3pv/m ને m એટલે
સ્મોલ m ઇન્ટુ na થાય ને, તો અહીંયા શું થશે? રૂટ RT ને બદલે 3PV લખીએ ને, અને m ને બદલે MNA થાય is equal to 2 under root 3 અહીંયા P1V લખી અને અહીંયા P2V. હવે આવડી જશે આગળ. અહીંયા M1A અને M2NA, બરાબર? એટલે દબાણનો ગુણોત્તર લેવાનો છે. સાથે સોલ્વ કરી નાખશો ને આગળ, બંને બાજુ વર્ગ લઈને એ રીતે કરી નાખવાનું, બરાબર? હવે એક સોલ્વ કરી નાખીએ. 57 શું છે? 57 ટી કેલ્વિન તાપમાને CO2 ની RMS ઝડપ 1 સેન્ટીમીટર છે. તો ક્યાં તાપમાને નાઇટ્રસ ઓક્સાઇડ ની ઝડપ 4x સેન્ટીમીટર પર સેકન્ડ થશે. U RMS 1 upon U RMS 2 લઈએ. બોલો. રૂટ T1 upon M1 છેદમાં રૂટ T2, જો કે M પણ સરખા જ આવશે ને, CO2 નાઇટ્રસ ઓક્સાઇડ નું સૂત્ર ખબર છે? નાઇટ્રસ ઓક્સાઇડ NO2 તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કહેવાય, NO નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય અને N2O નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય, જેને આપણે હાસ્ય વાયુ તરીકે ઓળખીએ છીએ, લાફિંગ ગેસ. એટલે આનું સૂત્ર શું થાય? N2O. શું થાય? તો N2O નું આણ્વીય દળ 44 થશે ને, આણ્વીય દળ તો સરખા થશે, બરાબર? હવે આ આપણને ઝડપ આપી છે કેટલી? x N2, આ 4x અંડર રૂટ 1 નું તાપમાન આપેલું છે ને, t ના સ્વરૂપમાં જ આન્સર જોઈએ છે. t છેદમાં 44 બેના આણ્વીય દળ લખીએ. t છેદમાં 44 હવે એક જ સાથે વર્ગમૂળમાં લઈએ અને T2 ના છેદમાં 44. 44 તો કેન્સલ, આ x કેન્સલ, બંને બાજુ વર્ગ લઈ લઈએ, બરાબર? તો શું થશે? 1 ના છેદમાં 16 આવશે ને, આ 4 નો વર્ગ is equal to T/T2. T2 શું થશે? 16T. 16T થશે. એટલે શું આન્સર આવશે? 16.